ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લાની 6 પાલિકાની ચૂંટણીના પગલે આચારસંહિતા અમલી. પ્લાસ્ટિક ચેકપોસ્ટ પર પ્રવાસીઓને રકઝડથી કર્મચારીઓ પરેશાન. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલનો ભાજપના ધારાસભ્યો દ્વારા જ આક્ષેપ.
અને ડીડીઓની ચેમ્બરમાં રૂપાવટી પંચાયતના 2 મહિલા સભ્યએ સીધી ઝેરી કરવા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકા સાથે જિલ્લાની 6 પાલિકાની ચૂંટણીના પગલે આચારસંહિતા અમલી થઈ ગઈ છે. રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામતના અમલ સાથે રાજ્યના ચૂંટણી પંચે જૂનાગઢ મહાનગર સાથે 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ જાહેર કરી છે. આ ચૂંટણીની ગણતરી અને પરિણામ 18 ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યું છે. તો જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે હવે જૂનાગઢ જિલ્લાની બાટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. તો ચૂંટણીનું જાહેરનામું 27 જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે, જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 3 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 4 ફેબ્રુઆરી મુક્કર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીના રોજ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. તો મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા અમલી બની છે, જેના પગલે સરકારી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. જેના ભાગરૂપે રાજકીય પક્ષો તથા સરકારી યોજનાના બેનરો, ઝંડા, સ્લોગન વગેરે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા અને પૂર્વ ડેપ્યુટી મેયર આ વખતની ચૂંટણીમાં પણ પાર્ટીના ઉમેદવારોનો જંગી બહુમતથી વિજય થશે તેવો આશાસ્પદ સેવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપથી ત્રસ્ત જૂનાગઢ વાસીઓ તો કોંગ્રેસને જ સાથ આપશે. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 1 કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના ભાગ સ્વરૂપે જૂનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણીની તારીખ નક્કી થઈ ચૂકી છે. આગામી દિવસોમાં 16 તારીખે મતદાન કરવાનું છે. જૂનાગઢની જનતા ઉપર અમને ખૂબ વિશ્વાસ છે. આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના સંગઠન પ્રમુખ આદરણીય CR પાટીલજી અને મહામંત્રી રત્નાકરજીની માર્ગદર્શનમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી લડાવવાની છે. ગઈ વખતે 60માંથી 54 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં અત્યારે શાસન ચાલી રહ્યું હતું. આજે યોગાનું યોગ પ્રયાગરાજ ખાતે મા ગંગાના આશીર્વાદ લેવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે પ્રયાગરાજ ખાતે ઉપસ્થિત હતો. એ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હું જૂનાગઢની જનતાથી મને ખૂબ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે કોર્પોરેશનમાં આવશે. આ 6 નગરપાલિકા અને જૂનાગઢ કોર્પોરેશન અમે જંગી બહુમતીથી જીતશું. કોંગ્રેસનું શાસન આવશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું. અને જૂનાગઢ મહાનગરપાલિકા બન્યા પછીના તમામ ટર્મમાં ભાજપનું શાસન રહ્યું છે. પરિષદની અંદર ગુજરાતમાં ઘણા દિવસથી વાત હતી, તો બધી લગભગ 75 નગરપાલિકા, તાલુકા પંચાયત અને જૂનાગઢ કોર્પોરેશનની પણ ચૂંટણી ડિક્લેર કરી છે. ખૂબ સારી વાત છે. અમે આખું ભારતીય જનતા પાર્ટી એને વધાવીએ છીએ. ખરેખર હું ચૂંટણી પંચને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભારતીય જનતા પાર્ટી કાયમ માટે પ્રજાની ભેગી રહી છે, પ્રજા પણ ભારતીય જનતા પાર્ટી ભેગી જ રહે એવો મને પૂરો વિશ્વાસ છે. ચૂંટણી જાહેર થઈ એટલે અમે આ ચૂંટણીને અમે આવકારીએ છીએ. અને જૂનાગઢ જિલ્લામાં 6 નગરપાલિકાઓ વિસાવદર, વંથલી, માણાવદર, બાટવા, માંગરોળ, ચોરવાડ અને જૂનાગઢ આ 6 નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં વ્યવસ્થિત પ્લાનિંગ થઈ ગયું છે અને અમે આવકારીએ છીએ. કારણ કે આ વખતે જૂનાગઢ જિલ્લામાં નહીં પણ ગુજરાત આખામાં ભાજપને જાકારો મળવાનો છે. પ્રજા સમજી ગઈ છે કે આ ખેડૂતની દુશ્મન ને જાકારો આપશે તેવી અમને બધાને વિશ્વાસ છે અને આ ચૂંટણીને અમે આવકારીએ છીએ. જય હિન્દ, જય ભારત. જૂનાગઢના રેડક્રોસ સોસાયટી ખાતે ખોડિયાર મહિલા મંડળ દ્વારા વિવિધ ગેમ્સ અને સ્પર્ધાનું આયોજન કરાયું હતું,
જેમાં સરપ્રાઇઝ ગેમ પર્સની અંદર શું છે તેવી ગેમ રમાડવામાં આવી હતી. સ્પર્ધામાં 3 મહિલાઓ વિજેતા થતા તેઓને ઇનામ આપવામાં આવ્યા હતા. છાયાબેન ઢોલરિયા, CK વૈષ્ણવ અને રમાબેન જોશીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખોડિયાર મંડળના જયશ્રીબેન ગાલોરિયા, ઠાકર પ્રવીણાબેન અને વાઘેલા મિત્તલબેન તથા રસીલાબેન સહિતના મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારે ખોડિયાર મહિલા મંડળનો પ્રોગ્રામ હતો અને કાર્યક્રમમાં અમે આજે સરપ્રાઇઝ ગેમ રમાડેલી. બધા બહેનોએ સારો એવો ભાગ લીધેલો છો. એ પછી અમારે આજે પોસ્ટવાળા એક આવેલા હતા, 2 સભ્યો. એ લોકોએ પોસ્ટમાં વીમો કઈ રીતના ઉતરાવો અને કઈ રીતના બધી બચત થાય છે, તમને કઈ રીતના મળે છે, એનું બધું માર્ગદર્શન બહુ સરસ આપ્યું અને બધાએ સહયોગ આપ્યો. અને આ પછી હવે અમારે બીજી ગેમ ચાલુ થશે. અમે ઇનામો બધાને દેવાના છે. પ્લાસ્ટિક ચેકપોસ્ટ પર પ્રવાસીઓની રકઝડથી કર્મચારીઓ પરેશાન બની ગયા છે. જૂનાગઢમાં અશોક શિલાલેખ પાસે આવેલ વહીવટી તંત્રની સંયુક્ત ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, જેને લઈને ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તો આજે સવારે પ્રવાસીઓની 2 બસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવતા ફરજ પરના કર્મચારીઓ અને પ્રવાસીઓ વચ્ચે રકઝડ સર્જાઈ હતી. 2 બસમાં આવેલા પ્રવાસીઓ પ્લાસ્ટિકની પાણીની બોટલો હતી, જેને છોડવા તૈયાર ન હતા. નિયમ અનુસાર પ્લાસ્ટિકને લઈ જવા પર પ્રતિબંધ હોય કર્મચારીઓએ પ્રવાસીઓને પ્લાસ્ટિકની બોટલ છોડી દેવા જણાવ્યું હતું, જેનો પ્રવાસીઓએ ઇનકાર કર્યો હતો. અંતે પાછા ફરતી વખતે બોટલ લઈ જવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો. જોશીપરામાં આવેલ સહજાનંદ સોસાયટીમાં પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સોસાયટીમાં ગટર અને પાણીના પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે લોકોના ઘરે 6 દિવસથી પાણી આવ્યું નથી. રસ્તા પર આડેધડ ખાડા ખોદી નાખવામાં આવ્યા હોય, બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડી રહી છે. તો શેરીઓ ખોદેલી હોય, જેથી ફરીને જવું પડી રહ્યું છે. ઘર આંગણાનો જ વિસ્તારમાં ખોદકામ કરતા રહીશો પરેશાનીમાં મુકાઈ ગયા હોવાનું સોસાયટીના રહીશ પરેશભાઈ ગુલાણીએ જણાવ્યું હતું. હું સહજાનંદ સોસાયટીમાંનો રહેવાસી છું. અત્યારે ઓમ જોવો તો ગટરના કામ, પાણીના કામ બધું ચાલુ જ છે. આખી જૂનાગઢમાં ચાલુ છે, પણ કામ બહુ ધીમી ગતિએ ચાલુ છે. એના હિસાબે બાળકોને નિશાળે જવામાં અને પાણી નથી આવતું 3-3, 4-4 દી, એમાં બહુ તકલીફ પડે છે. તો બધાને એવું કહેવાનું છે કે કામ બહુ સારી રીતે ચાલે અને તકલીફ ન પડે. પાણી આવે, ગટરનું કામ હજી તો આવ્યું નથી, અહીંયા ગટરનું કામ આવવાનું છે. તો એ બદલ બધું કહેવાનું છે. અહીંયા તકલીફમાં તો 4 દીથી પહેલાં પાણી નથી આવ્યું અને પ્લસમાં છોકરાઓને નિશાળે લઈ જવામાં તકલીફ પડે છે. અત્યારે આ ગલીમાં જાય તો ત્યાં ખોદેલું છે, પ્લસમાં બીજીમાં જાય તો ત્યાં ખોદેલું છે. તો મોટરસાઇકલ લઈને જવામાં જો 7-8 ગલી બદલાવી પડે તો માણસ પાસે જે 4 વ્હીલ હોય તો એ ક્યાં રાખવી, એ પ્રશ્ન છે. તો વહેલા તકી કામ થાય એ કહેવાનું છે. આપણે આજકાલ આપણે જોઈએ છીએ કે જૂનાગઢમાં આપણે રોડ છે, પાણી છે, ગટરનું કામ હાલે છે, ખોદકામ ચાલુ છે. તો આ કામ છે નો ડાઉટ કે નગરપાલિકા છે એ આપણા માટે જ, લોકો માટે જ બધું કામગીરી કરે છે અને સારું કરે છે. પણ આ કામ છે બંને એટલું વહેલું ને સારી રીતે કમ્પ્લીટ કરી નાખે, જેથી કરીને લોકોને છે એ અગવડતા ન ભોગવવી પડે અને આ બધા એક્સિડન્ટ ને એ બધું થાય છે એ ન થાય ને વધારે તકલીફ ન પડે એવી વિનંતી છે. આપને શું અગવડતા પડે છે અહીંયા? આમાં બધાને એવું છે, બધી ગલી ને બધી બ્લોક્સ હોય બરોબર છે, બધી ગલી ફરીને જવું પડે. પછી છોકરાઓ છે તો સવારે વહેલી સવારે છોકરાઓ જતા હોય તો ખોદેલું હોય તો પછી લેટ સ્કૂલે પહોંચે છે, અથવા તો કોઈ એક્સિડન્ટ કે એવું કંઈ થાય છે, કોઈ લેડીઝ કે કોઈ લઈને નીકળ્યા હોય ગાડી તો એ પણ શું થાય છે, પડી જાય છે ટૂંકમાં, બરાબર ને. એવા ઘણા બધા ઇન્સિડન્ટ ને એવું જોવા મળે છે. પાણી એક લાઈન હોય બરોબર છે ગલીની, તો લાઈન જ પ્રોપર શું થઈ જાય છે, તૂટી ગઈ હોય તો પાણીને બ્લોક થઈ જાય, પછી કોઈ રિપેર કરવા આવતું નથી, બરાબર ને. રિપેર કરવામાં ઘણો બધો ટાઈમ વેસ્ટેજ થાય છે અને દિવસો નીકળી જાય છે, જેના લીધે પાણીના પ્રોબ્લેમ છે ઘણા બધા રહે છે. ટેકાના ભાવે મગફળી ગોલમાલ થતી હોવાનો આક્ષેપ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કરતા હલચલ મચી ગઈ છે. તેઓએ જણાવ્યું હતું કે ગુજકો માસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. એટલું જ નહીં, જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી હોવાનું પણ ભારપૂર્વક તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં થયેલી ખરીદી અંગે તપાસ કરવાની માંગ પણ કરી હતી.
તો બીજી તરફ મગફળી ખરીદીમાં થતી ગોલમાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ પ્રતિક્રિયા આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢ જિલ્લામાં તમામ મગફળી ખરીદી ભાજપની મંડળીઓ દ્વારા થઈ રહી છે. ત્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ. ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ. ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી. જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ. આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ. જે 2 નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે. ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે. આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે. અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું. માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્થભાઈને બધા માનતા નથી એનું. એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી. એની ગોળે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા. વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે. આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં 1000ની વેચાય. 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે. શું કામે? બારદાનને લીધે. એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે. 900-950ની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં, આવ્યા પછી 2 દિવસ પીડો રાખે કે ભાઈ બારદાન નથી. પછી બિચારો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન બજારમાં વેચવા જાય ઓપન બજારમાં તો ત્યાં 800 રૂપિયા આવે. 36,000 રૂપિયાનો ખેડૂતને પરબારો ચોખ્ખે નુકસાન જાય છે. બરાબર? તો આ ક્યાં સુધી વ્યાજબી છે? એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. લાખની ખોટી ઉઘરાણી કરી ધમકી આપતા ભીતાણા ગામના યુવકે ગળાફાંસો ખાતા ગમગીની પ્રસરી ગઈ છે. માણાવદર તાલુકાના ભીતાણા ગામના રાજેશ અમીરભાઈ ચાવડાએ વંથલી તાલુકાના ગાદોઈમાં રહેતા ફઈના પુત્ર મનીષભાઈ હુંબલની વાડીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બારામાં મૃતકના ભાઈ મુકેશભાઈ ચાવડાએ માંગરોળ તાલુકાના મેખડી ગામના નાગાજણ આત્રોલિયા વિરુદ્ધ ₹18 લાખની ખોટી માંગણી કરી મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મરનાર યુવાનને દૂધની ડેરી હોય, પરંતુ નુકસાન જતા ડેરી બંધ કરી દેવામાં આવી હતી. મેકડીના નાગાજણ આત્રોલિયાને પૈસા દેવાના ન હતા. આમ છતાં પણ આ સમયે રાજેશભાઈ પાસેથી ₹18 લાખની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપવાની સાથે ધમકી પણ આપી હતી. આ શખ્સની બીકથી સોમવારે મનીષભાઈની વાડીએ રાજેશભાઈએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધીને બંથલીના PSI RV આહિરે વધુ તપાસ હાથ ધરી હતી.
ઉપલેટા શહેરી વિકાસ તેમજ નગરપાલિકાના 1.5 કરોડના કામો મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હરિઓમ સોસાયટીમાં ગટર ડેવલપમેન્ટના કામ, વોર્ડ નંબર 2 માં ગાર્ડન ડેવલપમેન્ટ, વોર્ડ નંબર 7 માં રોડ ડેવલપમેન્ટનું કામ, મેઘવાડ સમાજ વિસ્તારમાં ટોયલેટ, રોડ અને સ્ટ્રીટ લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર તેમજ નગર બોર્ડ ડેવલપમેન્ટના સ્ટાફ દ્વારા વિકાસનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ 15મું નાણાં પંચ યોજના અનટાઈડ ગ્રાન્ટમાંથી આશરે 1.5 કરોડ જેટલા વિકાસના કામો, જેમાં વોર્ડ નંબર 1 માં હરિઓમ સોસાયટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 2 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 6 માં સિલ્વર સોસાયટીમાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 6 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, વોર્ડ નંબર 7 માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ તેમજ મેઘવાડ સમાજ ડેવલપમેન્ટ, જેમ કે ટોયલેટ બ્લોક, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ અને પોરબંદર જૂના છકાતનાકા પાસે સર્કલ ડેવલપમેન્ટનું કામ, આમ વગેરે વિવિધ વોર્ડમાં ખાતમુહૂર્તના કામોનું ઉપસ્થિત પૂર્વ પાલિકા સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ તેમજ લગત વોર્ડના બહોળી પ્રમાણમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અમોની કચેરીના તમામ સ્ટાફગણ અને પત્રકાર મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહી અને આ ખાતમુહૂર્ત કરી અને વિકાસના કામને એક આગવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં મહિલાઓએ દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. રૂપાવટીના સરપંચના પત્ની અને માતાએ દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગામના ઉપસરપંચે કરેલી ઉચ્ચાપતની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સરપંચના પત્ની અને માતાએ ઝેરી દવા પી લીધી હતી. બંને મહિલાઓ ગ્રામ્ય પંચાયતની સભ્ય હોય સરોજબેન જિગ્નેશભાઈ હિરપરા તથા તેમના સાસુ પ્રભાબેન પરસોત્તમભાઈ હિરપરા તેમજ સરપંચ જિગ્નેશભાઈ હિરપરાનું નિવેદન નોંધીને પીએસઆઈ એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે. મારું નામ જિગ્નેશભાઈ પરસોત્તમભાઈ હિરપરા, હું રૂપાવટી ગામનો ચાલુ સરપંચ છું અને મારા મમ્મી અને મારા પત્નીએ જિલ્લા વિકાસ અધિકારીને અમે વારંવાર રજૂઆત કરવા જાતા આસમ જુસબ અને મહેશ કેશવ અને ઇમ્તિયાઝ ઈશા દ્વારા અમને જાનથી મારી નાખવાના હુમલા કરવામાં આવેલ છે અને એ લોકોએ મોટા પાયે ઉચાપત કરી છે અને દબાણ કર્યું છે. એની અમે કાર્યવાહી કરીએ એટલે અમને હિખે જીવવા નથી દેતા અને અમારી માથે હુમલા કરે છે અને ખોટા કેસ કરી અને અમને ફસાવે છે. પોલીસ વિભાગ અમારી એક પણ અરજી લેતા નથી એટલે અમે જિલ્લા વિકાસ અધિકારીને કાલે સાંજે રજૂઆત કરવા ગયા હતા પણ કલેક્ટરમાં મિટિંગ હતી તો વયા ગયા, ન મળ્યા એટલે અમે સવારમાં આવ્યા અને અમે સાહેબને કીધું હતું કે સાહેબ અમને ન્યાય આપો નકર અમે આત્મવિલોપન કરી જાવ. એટલે ન્યાય મારા ઘરના આવે અને મારા મમ્મીએ દવા પી લીધી. એ મારા ઘરના છે સરોજબેન જિગ્નેશભાઈ હિરપરા, મારા પત્ની થાય, ગ્રામ પંચાયતના સભ્ય છે અને મારા મમ્મી પ્રભાબેન પરસોત્તમભાઈ હિરપરા એ ગ્રામ પંચાયતના સભ્ય છે અને પેલા 5 વર્ષ મારા ઘરના સરપંચ હતા, અત્યારે હું સરપંચ છું. નાણાં પંચની 15% તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી તાલુકા વિકાસ અધિકારીએ પેમેન્ટ કર્યું છે અને જાડેજા સાહેબ એન્જિનિયર દ્વારા ખોટી એમવી બનાવી છે અને એમનો ઉચાપત મારી સરપંચની ખોટી સહી કરી છે. એ આસમ જુસબ અને તલાટી મંત્રી અને આ લોકોએ બિલ બનાવી દીધા ખોટા. અમારે ન્યાય જોઈ અને એ લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવામાં આવે ને એની માથે સજા, એને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તાત્કાલિક. જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગો માટેના સર્ટિફિકેટનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંગમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ખામી, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી અને અન્ય પ્રકારની ખામી હોય તેવા દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને ભારત સરકારની સ્કીમ અંતર્ગત સાધનો લેવા પાત્ર હોય તેના માટેની તપાસ અને સર્ટિફિકેટ કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી મામલતદાર આરોગ્ય વિકાસની ટીમે હાજરી આપી હતી. કેમ્પમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો હતો. ધોરાજી સરકારી હોસ્પિટલના કેમ્પસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હાડકાની ખામી, માનસિક રોગની ખામી, સાંભળવાની તકલીફો, કાનની ખામી, આંખની ખામી વગેરે પ્રકારની ખામીઓની તપાસણી કરી અને એને અનુરૂપ ટકાવારી મુજબનું સર્ટિફિકેટ ઇસ્યુ કરી યુડીઆઈડી કાર્ડની કામગીરી યોજવામાં આવેલ છે. આ ઉપરાંત
જે લાગતા વળગતા દર્દીઓ માટે જયપુરી ફૂટ છે, સાંભળવા માટે ઇયરિંગ છે, ચાલવા માટે સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે વગેરે એલિમ્કો કંપની દ્વારા માપ સાઇઝ લઈ અને આપવા માટેની પણ કામગીરી યોજાયેલ છે. વધારામાં KYC, આધાર કાર્ડના સુધારા વધારા, આવકનો દાખલો, ઉંમરના દાખલા વગેરે પ્રકારની કામગીરી પણ જોડે જોડે યોજવામાં આવેલ છે. હું ઓર્થોપેડિક દિવ્યાંગતા ધરાવું છું અને આ સાધન સહાયક કેમ્પમાં હું સાધન સહાયક ના લાભ માટે હું હાજરી આપી છે અને અહીંની વ્યવસ્થા જોતા એવું લાગે છે કે ભારત સરકારે દિવ્યાંગો માટે ઘર આંગણે જે કાંઈ ઘર બેઠે ગંગાની લાભ જે આપ્યો છે, જેથી દરેક દિવ્યાંગો અહીંના લાભોથી કોઈ વંચિત ના રહે એવો ભારત સરકારે પ્રયાસ કર્યો છે. એ બદલ અમારા દરેક દિવ્યાંગો વતી અમે ભારત સરકારના આભારી છીએ. અમે વિકલાંગની સહાય માટે આવ્યા છે. અમને બાઇક મળે, ઘોડી મળે, સરકારી સહાય મળે, ગાડી મળે, યો બાઇક, સાયકલ મળે, એના માટે અમે આવ્યા છે. સરકારને અપેક્ષા કરવા આવ્યા છે. હું વિકલાંગ છું. UBID કાર્ડ આપે અને અમને મારે બાઇસિકલ જોઈ છે, યો બાઇક. ધોરાજી સિટી વિસ્તારમાંથી દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનધિકૃત ઇન્જેક્શનો જથ્થો મોટી માત્રામાં કબજે કરવામાં આવ્યો હતો. લોકલ બ્રાન્ચની ટીમે જથ્થો પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી સિટી પોલીસને અંધારામાં રાખીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹2,85,980 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અનધિકૃત ઇન્જેક્શનો સામે આરોપી ફયાઝ આરિફ વાલોરિયાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લાની 6 પાલિકાની ચૂંટણીના પગલે આચારસંહિતા અમલી. પ્લાસ્ટિક ચેકપોસ્ટ પર પ્રવાસીઓની રકઝડથી કર્મચારીઓ પરેશાન. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલનો ભાજપના ધારાસભ્યો દ્વારા જ આક્ષેપ. અને DDOની ચેમ્બરમાં રૂપાવટી પંચાયતના 2 મહિલા સભ્યએ પીધી ઝેરી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.